સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે, જેની અંદર આપણે એક પેપર સોલ્યુશન કરવાનું છે, જે તલાટી કમ મંત્રી 2017નું છે। તો અહીંયા આપણે સોલ્યુશન પણ જોઈશું સાથે સાથે। સૌ પહેલો પ્રશ્ન જોઈએ, ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ એબ્યુડન્ટ। તો અહીંયા એબ્યુડન્ટનું ગુજરાતી મિનિંગ થાય છે પુષ્કળ પ્રમાણમાં। તો અહીંયા આપણે ઓપ્શન જોઈશું। એ ઓપ્શન છે સફિશિયન્ટ। તો સફિશિયન્ટનું ગુજરાતી થાય પૂરતા પ્રમાણમાં। પછી બી ઓપ્શન થશે પ્લેન્ટીફુલ, એટલે કે પુષ્કળ પ્રમાણમાં, જે આપણો સાચો જવાબ થશે। તો પહેલા પ્રશ્નનો જવાબ થશે બી। અહીંયા આપણે સી પણ જોઈ લઈએ। સી વાઇબ્રન્ટ, વાઇબ્રન્ટ એટલે ધ્રુજવું, જે આપણો ખોટો જવાબ છે। અને સ્પીડી એટલે કે ઝડપી, તો એ પણ નહીં આવે, એટલે અહીંયા જવાબ આવશે બી। બીજો પ્રશ્ન જોઈએ, હણોના પાપીને દ્વિગુણ વધશે પાપ જગના, છંદ ઓળખાવો। તો અહીંયા ડી જવાબ આવે છે શીખરીણી છંદ। વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય। તો અહીંયા મિત્રો આપણે સમજીશું। અહીંયા તો ધારો કે મિત્રો આ અહીંયા મેં એક વર્તુળ દોર્યું છે। તો અહીંયા શું કીધું છે, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને, તો વર્તુળ પર ધારો કે આપણે એક આ બિંદુ લીધું અને બીજું બિંદુ લીધું અહીંયા। તો આ બે બિંદુ છે, આ જે જોડતી રેખા છે તેને આપણે કહીશું જીવા। આ ઉપરાંત કેન્દ્ર વિશે પણ માહિતી જોઈ લઈએ। તો આ વચ્ચે કેન્દ્ર હોય એ આને કેન્દ્ર કહેવાય, વચ્ચે આવેલું હોય છે ત્રિજ્યા। તો કેન્દ્રથી વર્તુળ સુધીના અંતરને ત્રિજ્યા કહેવામાં આવે છે। અને જીવા તો મેં સમજાવી દીધું કે બે બિંદુ જોડતા રેખાખંડને। અને સ્પર્શક, તો જે સ્પર્શક હોય એ વર્તુળને સ્પર્શીને જતો હોય છે આ રીતે, તો તેને આપણે સ્પર્શક કહીશું। તો આપણો સાચો જવાબ થશે સી જીવા। ચોથો પ્રશ્ન જોઈએ, ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી? તો અહીંયા મિત્રો ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી। તો અહીંયા આપણો જવાબ આવે છે સી। હવે પાંચમો પ્રશ્ન જોઈએ, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा સૂત્ર કોણે આપ્યું હતું? તો મિત્રો આ આપણે ભણતા આવીએ છીએ પહેલા ધોરણથી। તો આ સૂત્ર આપ્યું હતું સુભાષચંદ્ર બોઝે। તો અહીંયા આપણો જવાબ આવશે એ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, વિચ ઇઝ ધ પ્લુરલ નોન? તો અહીંયા પૂછે છે કે બહુવચન શબ્દ કયો છે? તો અહીંયા બહુવચન શબ્દ તો વુમન, વુમન એટલે કે એક જ સ્ત્રી, એટલે કે બહુવચનમાં ના આવે। મેન એટલે કે એક જ માણસ, તો એ પણ ના આવે। ઓલ ધ થ્રી મેન્ટેન્ડ હિયર, તો ત્રણમાંથી ત્રણે નહીં આવે। અને પીપલ, પીપલ એટલે કે જે આપણે ઘણા બધા માણસોનું ટોળું હોય તો એને આપણે પીપલ કહેતા હોઈએ છીએ। તો અહીંયા આપણો જવાબ થશે પીપલ। સાતમો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોના સ્મારકનું શિલારોપણ કર્યું હતું? તો મિત્રો આ 2017નું કરંટ અફેર્સનો પ્રશ્ન છે। તો અહીંયા જવાબ આવે છે શિવાજી મહારાજ। આ 2017નો છે, આ પૂછાઈ શકવાની શક્યતા બહુ ઓછી હોય છે। હવે આઠમો પ્રશ્ન જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ પ્રિપોઝિશન, ડિસ્ટ્રીબ્યુટ ધીસ ચોકલેટ્સ બ્લેન્ક ચિલ્ડ્રન ઓફ ધીસ ક્લાસ। તો અહીંયા મિત્રો શું જવાબ આવશે? તો અહીંયા કરેક્ટ પ્રિપોઝિશન થાય છે અમોંગ। તો અહીંયા આપણો જવાબ થશે ડી। હવે નવમો પ્રશ્ન જોઈએ, ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે? તો અહીંયા મિત્રો કાનમ પ્રદેશ છે એ કપાસ માટે જાણીતો છે, જે ઇતિહાસનો પ્રશ્ન છે। હવે આપણે 10મો પ્રશ્ન જોઈએ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? તો આપણે જાણીએ છીએ કે જૂન, જુલાઈ, ઓગસ્ટ હોય છે એ વરસાદી ઋતુ હોય છે। તો એના પછી આપણે ઓક્ટોબર અને નવેમ્બર હોય એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ હોય છે। તો અહીંયા આપણો જવાબ થશે બી, ઓક્ટોબર, નવેમ્બર। 11મો પ્રશ્ન જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ પ્રિપોઝિશન, ફિલ ધ ગ્લાસ બ્લેન્ક વોટર। તો અહીંયા જવાબ આવશે વિથ, બી જવાબ આવશે।
12મો પ્રશ્ન જોઈએ. ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ ચીફ. એટલે કે અહીંયા શું કહે છે? ચીફનો સમાનાર્થી શબ્દ. તો અહીંયા ચીફનો સમાનાર્થી એટલે ચીફ એટલે કે મુખ્ય, જેને આપણે હેડ પણ કહી શકીએ. એટલે કે અહીંયા જવાબ આવશે ડી, હેડ. 13મો પ્રશ્ન. વિશ્વભરમાં પર્યાવરણ દિન તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવે છે? તો 5મી જૂન. એટલે કે અહીંયા 13માં સી જવાબ આવશે. 14મો પ્રશ્ન. 12મો ચંદ્રમાં હોવો. આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો અહીંયા આપણે રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે. તો 12મો ચંદ્ર હોવો એટલે કે દુશ્મનાવટ હોવી. 14માં ડી જવાબ આવશે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સુટેબલ પ્રોનાઉન. એટલે કે અહીંયા સૂટ થતું હોય એ રીતનો પ્રોનાઉન મૂકવાનો છે. લુક એટ ધ પિક્ચર, હાઉ બ્યુટીફુલ. તો અહીંયા જવાબ આવશે ઇટ ઇઝ, કેમ કે અહીંયા મિત્ર વસ્તુની વાત કરવામાં આવી છે. 16મો પ્રશ્ન જોઈએ. 26 નવેમ્બર 2016ના દિવસે ભારતે કઈ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું? તો મિત્રો 26 નવેમ્બર 2016ના દિવસે ભારતે અગ્નિ 5નું પરીક્ષણ કર્યું હતું. તો અહીંયા જવાબ આવશે સી, અગ્નિ 5. હવે 17મો પ્રશ્ન જોઈએ. શોણિત શબ્દનો અર્થ જણાવો. શોણિત એટલે કે લોહી, રક્ત, જેને આપણો જવાબ છે રક્ત. 18મો પ્રશ્ન જોઈએ. ભારત એક ખાલી જગ્યા દેશ છે. તો અહીંયા મિત્રો જવાબ આવશે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. 19મો પ્રશ્ન જોઈશું. 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ખાલી જગ્યા મીટર મળે છે. તો મિત્રો વર્તુળનો પરિઘ, તો એનું સૂત્ર છે 2 પાઈ આર. તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો, મેં લખ્યું છે વર્તુળના પરિઘનું સૂત્ર 2 પાઈ આર. તો હવે મિત્રો અહીંયા આપણે કિંમત મૂકીશું 2 ગુણ્યા પાઈ એટલે કે 22/7 આર. આર એટલે કે ત્રિજ્યા. અહીંયા આપણને ત્રિજ્યા કેટલી આપેલી છે? તો 4.2. એટલે કે 4.2 ને આપણે 42/10 પણ લખી શકીએ છીએ. હવે મિત્રો આ 7 છે એ 7 ગુણ્યા 6, 7 × 42 એટલે 7 જતા રહેશે. આપણી જોડે 6 એકલા વધશે. હવે આપણે ગુણાકાર કરીશું. 22 × 2 = 44 ગુણ્યા 6 એટલે કે 264 અને છેદમાં આપણી જોડે વધે છે 10. એટલે આપણો જવાબ થશે 26.4. એટલે કે આપણો અહીંયા જવાબ થાય છે બી, 26.4. 20મો પ્રશ્ન જોઈએ. ચૂઝ ધ કરેક્ટ મિનિંગ મેટિક્યુલસ. મેટિક્યુલસ એટલે કે એનો સમાનાર્થી શબ્દ થશે બી, કેરફુલી અટેન્ડિંગ. 21મો પ્રશ્ન જોઈએ. 2 નો ઘન એની 4 ઘાત ભાગ્યા 2 નો વર્ગ એનો ઘન. મિત્રો આ પ્રશ્ન એકદમ ઈઝી છે. અહીંયા હું તમને કરીને બતાવું છું. બાજુમાં 2 ની ઘન છે અને અહીંયા કૌંસની બહાર 4 ઘાત છે. એટલે અહીંયા 4 અને 3 નો ગુણાકાર એટલે 2 ની ટોટલ 12 ઘાત થશે. હવે અહીંયા ભાગાકાર છે એટલે ભાગ્યા 2 ની 2 ઘાત અને કૌંસની બહાર 3 છે એટલે 3 દુ 6 ઘાત થશે. એટલે કે 2 ની 6 ઘાત. હવે મિત્રો 12 અને 6 તો અહીંયા ઉપર વધશે 2 ની 6 ઘાત. તો 2 ની 6 ઘાત બરાબર 64 જવાબ આવશે. તો અહીંયા આપણો જવાબ થશે બી, 64. નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? તો મિત્રો નીચેનામાંથી આપણે 1614 જેને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. 23મો પ્રશ્ન જોઈએ. જેમાં હકીકતનું સીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય? તો મિત્રો અહીંયા જવાબ આવે છે સી, વિધાન વાક્ય. 24મો પ્રશ્ન જોઈએ. હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે જે બ્લેક મની હોય કે જેનો હિસાબ ના હોય એને આપણે કાળું નાણું કહીએ છીએ.
25મો પ્રશ્ન જોઈએ, ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? તો એ આપણે જાણીએ છીએ કે વાસ્કો દ ગામા હતો, એ સૌપ્રથમ ભારત આવવા જળમાર્ગની શોધ કરી હતી. 26મો પ્રશ્ન જોઈએ, ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ ઇનવોઇસ. ઇનવોઇસ એટલે કે મિત્રો જે આપણું બિલ આવતું હોય છે, બિલ, કોઈ પણ જાતનું બિલ, તો તેને આપણે ઇનવોઇસ કહીએ છીએ. તો આપણો જવાબ થશે સી. 27મો પ્રશ્ન જોઈએ, સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 3. તો 3ને આપણે ભાગી શકતા નથી. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે પોતાની પોતા વડે અને અન્ય બીજી સંખ્યાઓ વડે ભાગી શકતા હોય તો જ તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો 3ને આપણે 3 વડે તો ભાગી શકીએ, પરંતુ બીજી અન્ય સંખ્યા વડે ભાગી શકતા નથી, તો એ વિભાજ્ય થતી નથી, એટલે કે અવિભાજ્ય છે. બી જોઈએ 2. તો 2 પણ ભાગી શકાતા નથી, અને એક તો તટસ્થ સંખ્યા છે, અને 4 ડી જવાબ આવશે, કારણ કે 4ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. 28મો પ્રશ્ન જોઈએ, બકારી શબ્દનો અર્થ જણાવો. તો બકારી શબ્દનો અર્થ ઉલટીનો ઉબકો, એટલે કે એ જવાબ આવશે. 29મો પ્રશ્ન જોઈએ, fill in the blank with conjunctions. I always visit કાંકરિયા લેક blank. I go to અહેમદાબાદ. તો અહીંયા મિત્રો બી જવાબ આવશે, whenever. તો કે અહીંયા શું કહેવા માંગે છે? તો હું હંમેશા કાંકરિયા લેક જાઉં છું જ્યારે હું અહેમદાબાદ જાઉં. 30મો પ્રશ્ન જોઈએ, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો. તો અર્થની દ્રષ્ટિએ મિત્રો ભાનુ છે, રવિ છે, ભાસ્કર છે, એ બધા ત્રણે સમાનાર્થી શબ્દો છે. તો અહીંયા ખાલી એક જ શબ્દ જુદો પડે છે, તરંગીણી. તો આપણો જવાબ થશે એ, તરંગીણી. 31મો પ્રશ્ન જોઈએ, શૈવલીની શબ્દનો અર્થ જણાવો. શૈવલીની એટલે કે નદી. શૈવલીનીનો સમાનાર્થી શબ્દ થાય છે નદી, એટલે આપણો જવાબ થશે ડી. 32મો પ્રશ્ન જે એકદમ ઈઝી છે, ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? તો અહીંયા આપણો જવાબ થશે સી, 1 મે 1960. 33મો પ્રશ્ન જોઈએ, અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો આપણે જાણીએ છીએ કે અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે. 34મો પ્રશ્ન જોઈએ, સરઘસ સંજ્ઞાનો પ્રકાર જણાવો. સરઘસ સંજ્ઞા એ સરઘસ એ સમૂહવાચક શબ્દ છે, તો એટલે તેનો જવાબ થશે 34માનો સી. 34માનો સી જવાબ થશે. 35મો પ્રશ્ન જોઈએ, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે અલંકાર જણાવો. તો મિત્રો આ અલંકાર છે એ વર્ણાનુપ્રાસ અલંકાર છે, એટલે આપણો જવાબ થશે એ. 36મો પ્રશ્ન જોઈએ, ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે? તો ભારત સરકાર તરફથી અપાય એટલે કે ભારત રત્ન. તો 36માનો જવાબ થશે સી. 37મો પ્રશ્ન જોઈએ, આરામ ખુરશી શબ્દમાં કયો સમાસ છે? એટલે આરામ કરતા હોય એવી ખુરશી, મધ્યમ પદલોપી. 37મો જવાબ થશે બી. 38મો પ્રશ્ન જોઈએ, પાન લીલું જોઈને તમે યાદ આવ્યા. આ રચનાના કવિનું નામ જણાવો. તો આ રચનાના કવિ છે હરીન્દ્ર દવે. 38મો જવાબ થશે ડી. 39મો જોઈએ, ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય? તો તેને આપણે બેટ કહીશું, કે ચારે બાજુ પાણી આવેલું હોય ને વચ્ચે જમીન આવેલી હોય, તેને આપણે બેટ કહીશું. અહીંયા મિત્રો બંદર તમે શબ્દ વિશે સાંભળ્યું હશે, કે બંદર એટલે કે જ્યાં જહાજો આવતા હોય, તો તેને આપણે બંદર કહીશું. 40મો પ્રશ્ન જોઈએ, ઈર્ષાદ ઉપનામથી જાણીતા કવિનું નામ કયું છે? તો ઈર્ષાદ ઉપનામ છે એ ચીનુ મોદીનું ઉપનામ છે. 41મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો મિત્રો આપણને જોઈને જ ખબર પડી જાય કે આ સત્યના પ્રયોગો છે
એ ગાંધીજી દ્વારા નિર્માણ પામેલું છે. તો મિત્રો આપણો જવાબ થશે સી. 42મો પ્રશ્ન જોઈએ. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો મિત્રો પરદેશની ભૂમિ પર મેડમ ભીખાઈજી કામાએ સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 43મો પ્રશ્ન જોઈએ. 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે? તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે શતાબ્દી મહોત્સવ. શતાબ્દી કોને કહેવાય? તો કે 100 વર્ષ પૂરા થયા હોય ને તો ત્યારે ઉજવાય, તેને શતાબ્દી મહોત્સવ કહેવાય. બીજો છે રજત મહોત્સવ. તો રજત મહોત્સવ એટલે કે 25 વર્ષે પૂરો થયો હોય ને ત્યારે ઉજવાયો હોય, તેને રજત મહોત્સવ કહેવાય. પછી સુવર્ણ મહોત્સવ. તો સુવર્ણ મહોત્સવ છે એ 50 વર્ષે ઉજવાતો મહોત્સવ છે. અને સી છે એ 60 વર્ષે ઉજવાય, એટલે કે આપણો જવાબ થશે સી. 44મો પ્રશ્ન જોઈએ. યજ્ઞ શબ્દમાં જ્ઞમાં જોડાક્ષરના કયા ઘટકો વર્ણો આવેલા છે? તો અહીંયા મિત્રો જ અને ગ આ બંને વર્ણો આવેલા છે. 45મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે વર્તમાનમાં આતંકવાદ છે તે સૌથી મોટી વૈશ્વિક સમસ્યા છે. 46મો પ્રશ્ન. ભારતીય લોકસભાના વર્તમાન મહિલા અધ્યક્ષ કોણ છે? તો ભારતીય લોકસભાના મહિલા અધ્યક્ષ સુમિત્રા મહાજન છે. તો અહીંયા આપણો જવાબ થશે ડી. 47મો પ્રશ્ન જોઈએ. આર્થિક દ્રષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે? તો મિત્રો આર્થિક દ્રષ્ટિએ ભારતનો સમાવેશ છે એ વિકાસશીલ દેશોમાં થાય છે. તો અહીંયા આપણો જવાબ થશે બી, વિકાસશીલ. 48મો પ્રશ્ન જોઈએ. વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? તો મિત્રો અહીંયા 2017ના રાજ્યો પૂછેલા છે. 2017માં 29 રાજ્યો હતા. તો 49મો પ્રશ્ન જોઈએ. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? પોંગલ છે એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે, એટલે આપણો જવાબ થશે સી. ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે? તો મિત્રો ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ એ અમલમાં આવેલી છે, એટલે આપણો જવાબ થશે સી. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો મિત્રો પ્લાસીનું યુદ્ધ છે એ 23 જૂન 1757માં લડાયું હતું. 52મો પ્રશ્ન જોઈએ. આ મિત્રો બહુ મસ્ત પ્રશ્ન છે, જોરદાર. સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂપિયા 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂપિયા 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે? તો મિત્રો અહીંયા જુઓ કે કોઈ વેપારી હશે સાડીનો, તે 25% નફાની ગણતરી સાથે 1600ની કિંમત છાપેલી હોય એવી સાડીઓ, એટલે કે ધારો કે તે 25% નફો રાખે અને 1600માં વેચે તો જ એને 25% નફો થાય છે. તો મિત્રો અહીંયા આપણે પહેલા તો સાડીની કિંમત શોધીશું. તો એ કઈ રીતે શોધીશું? તો કે 1600 ગુણ્યા 25 ભાગ્યા 100 પણ કરી શકો છો, અથવા તો 16 ગુણ્યા 25 પણ કરી શકો છો. તો 16 ગુણ્યા 25 કરો એટલે તમારો જવાબ થશે 1200 રૂપિયા. 16 ગુણ્યા 25 એટલે કે એક સાડીની કિંમત આપણને મળે છે 1200 રૂપિયા. તો આ સાડી તે કેટલામાં વેચે છે? તો કે 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે? હવે તેને સાડી પડે છે 1200માં અને 1450માં વેચે છે, તો તેને એક સાડીએ 250 રૂપિયા નફો મળે છે. એટલે આપણો જવાબ થશે 52માં એ, 250 રૂપિયા. 53મો પ્રશ્ન જોઈએ. વારિદ શબ્દનો અર્થ જણાવો. એટલે કે વારિદ શબ્દનો સમાનાર્થી અર્થ થશે વાદળ, આકાશ. 54મો પ્રશ્ન જોઈએ. આ લીસા પાના પર બરાબર લખાતું નથી.
આ વાક્યમાં વિશેષણ શોધો। વિશેષણ એટલે શું મિત્રો? તો કે કોઈ પણ વાક્ય આપેલું હોય તેની અંદર કંઈક વિશેષ એટલે કે કંઈક ઉમેરીને લખેલું હોય તો તેવા વાક્ય તેની અંદર એવા શબ્દને વિશેષણ કહેવાય। તો અહીંયા મિત્રો એવો શબ્દ કયો છે? તો અહીંયા લીસુપાનું। આ લીસુ છે એ વિશેષણ શબ્દ છે આપણો। તો અહીંયા જવાબ થશે બી લીસા। 55મો પ્રશ્ન જોઈએ। ચૂઝ ધ કરેક્ટ પોસેસિવ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક। હેવ યુ સીન બ્લેન્ક હિયર? તો અહીંયા મિત્રો જવાબ આવશે સી ચિલ્ડ્રન્સ પાર્ક। નીચેનામાંથી કયું પાત્ર સરસ્વતી ચંદ્રનું છે? તો મિત્રો સરસ્વતી ચંદ્રનું પાત્ર છે અલક કિશોરી। તો આપણો જવાબ થશે બી અલક કિશોરી। 57મો પ્રશ્ન જોઈએ, અલંકારનો છે। દોડની સ્પર્ધામાં હું હંમેશા પહેલો રહેતો, સૌથી પાછળ રહી જવામાં। તો અહીં કયો અલંકાર છે? તો અહીં મિત્રો ડી વ્યાજ સ્તુતિ અલંકાર આપેલો છે। 58મો પ્રશ્ન જોઈશું, મોઢેરા જે ગુજરાતમાં આવેલું છે તો વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે? તો તેની અંદર મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે। તો આપણો જવાબ થશે સી। 59મો પ્રશ્ન, શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘ ચાલક છે? તો અહીં મિત્રો જવાબ આવશે રાષ્ટ્રીય સેવક સંઘ બી। 60મો પ્રશ્ન જોઈએ, બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે? તો બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ ત્રિપિટક છે। તો 60માં સી જવાબ આવે। 61મો પ્રશ્ન જોઈએ, -5 અને 5 વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય? તો મિત્રો અહીંયા મેં લખી છે -5 થી 5 વચ્ચે આવતા, તો -5 અને 5 ની વચ્ચે -5 આવે, -5 અને વચ્ચે કીધું છે એટલે -5 ના આવે, -4 આવે, -3, -2, -1, 0, 1, 2, 3, 4। તો અહીંયા શું કીધું છે? ધન પૂર્ણાંકો। તો અહીંયા ધન પૂર્ણાંકો કેટલા થશે? 1, 2, 3 અને 4। 5 તો ના આવે કેમ કે તેમની વચ્ચે કીધું છે એટલે 4 સુધી જ આવશે, અને 0 તો તટસ્થ છે એટલે એ પણ નહીં આવે, એટલે ફક્ત આપણે 4 જવાબ આવશે, 1, 2, 3 અને 4। તો આપણો જવાબ થશે 61માં સી 4। 62મો પ્રશ્ન જોઈએ, સમૂહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતા ગીત વિશેષને શું કહેવામાં આવે છે? સમૂહ નૃત્ય એટલે કે આપણે નવરાત્રીની અંદર ગરબા ગાતા હોઈએ છીએ, કેવા ગરબા? તો કે રાસ ગરબા, તો તેને આપણે કહીશું રાસ। 63મો પ્રશ્ન, આ દવા દૂધ સાથે લેજો। આ વાક્યનો પ્રકાર જણાવો। તો મિત્રો આ વાક્યને જોઈને જ આપણે ગમ પડી જાય કે આજ્ઞા કરતું હોય તેવું વાક્ય છે। તો અહીંયા 63માં એ જવાબ આવશે, આજ્ઞાર્થ વાક્ય। 64મો પ્રશ્ન જોઈએ, છંદ એ ખાલી જગ્યાનું માપ છે। તો મિત્રો છંદ ક્યાં જોવા મળે? તો આપણને કે કાવ્યની અંદર જોવા મળે છે। તો અહીંયા જવાબ આવશે ડી 64માં। 65મો પ્રશ્ન જોઈએ, ધ કાર્ટ વોઝ ડ્રાઇવન બ્લેન્ક બુલોક। તો અહીંયા મિત્રો બળદગાડું શેના દ્વારા ચાલે છે એવું કંઈક કહેવા માંગે છે, એટલે કે અહીંયા દ્વારા આવે છે એટલે કે બાય આવશે। આપણો જવાબ થશે એ। 66મો પ્રશ્ન જોઈએ, સવારનો નાસ્તો। તો સવારનો નાસ્તો હોય અને આપણે શું કહીશું? તો કે શિરામણ। તો આપણો જવાબ થશે બી। 67મો પ્રશ્ન જોઈએ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે તેમણે બંધારણીય ઇલાજોનો હક છે તેને આત્મા કહ્યો છે। 68મો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યાને માત્ર એક જ અવયવ છે। તો મિત્રો એમાં જોઈએ આપણે 100, તો 100 ને 25 વડે ભાગી શકીએ, 10 વડે ભાગી શકીએ, તો એમ એના એક કરતા વધારે અવયવ થયા એટલે એ પણ આપણો જવાબ નહીં આવે। 10 ને જોઈએ તો 10 ને આપણે 5 વડે ભાગી શકીએ, 10 વડે ભાગી શકીએ, 2 વડે ભાગી શકીએ, તો એના પણ એક કરતા વધારે અવયવ થયા એટલે 10 ને પણ નહીં ભાગી શકીએ। ડી જોઈએ 11,
તો 11 ને આપણે 1 વડે ભાગી શકીએ અને 11 વડે ભાગી શકીએ, એટલે કે એના 2 અવયવ થાય, એટલે કે 1 કરતા વધારે થયા, તો એ પણ નહીં આવે. અને 1 છે તો તેને આપણે 1 વડે જ ભાગી શકીએ છીએ, તો એનો માત્ર એક જ અવયવ થયો, એટલે આપણો જવાબ થશે બી. 69મો પ્રશ્ન જોઈએ. નિનાદનો સમાનાર્થી શબ્દ જણાવો. નિનાદ એટલે કે અવાજ, ધ્વનિ, તો આપણો જવાબ થશે બી, ધ્વનિ. હવે 70મો પ્રશ્ન જોઈએ. 3 કલાકના સમયગાળાને શું કહેવાય? તો મિત્રો 3 કલાકનો સમયગાળો હોય તેને આપણે પ્રહર કહીશું, ડી, પ્રહર જવાબ આવશે. 71મો પ્રશ્ન જોઈશું. હી બ્લેન્ક ઇન ધ એક્ઝામ લાસ્ટ યર, એટલે કે મિત્રો આ ભૂતકાળનો પ્રશ્ન પૂછેલો છે, તો અહીંયા આપણે ઈડી વાળું પદ જોવું પડશે. તો ઈડી વાળું કયું છે? તો કે પાસ્ડ. હી પાસ્ડ ઇન ધ એક્ઝામ લાસ્ટ યર, તો ડી જવાબ આવશે. 72મો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા? તો ભારતમાં નોબેલ પુરસ્કાર વિજેતા સૌપ્રથમ રવિન્દ્રનાથ ટાગોર હતા. 73મો પ્રશ્ન જોઈએ. એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે? તો મિત્રો આ એકદમ ઈઝી પ્રશ્ન છે. એક જ બિંદુ, ધારો કે હું અહીંયા તમને બતાવું છું, આ કોઈ પણ એક બિંદુ લીધું આપણે, તો અહીંયા મિત્રો ઘણી બધી આ રીતે અસંખ્ય જેટલી રેખાઓ પસાર કરવી હોય તેટલી રેખાઓ પસાર થઈ શકે છે, એટલે આપણો જવાબ થશે અસંખ્ય, એ. 74મો પ્રશ્ન જોઈએ. 1 ટન તલનો ભાવ ₹75,000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય? તો મિત્રો 1 ટન એટલે કેટલું થાય? તો કે 1 ટન બરાબર 1000 કિલો થાય. 1 ટન બરાબર 1000 કિલો થાય. તો અહીંયા ભાવ કેટલો છે? 1 ટનનો ભાવ ₹75,000. તો મિત્રો આપણને ગમ પડી જાય કે 1 કિલોનો ભાવ કેટલો થશે? 1 કિલોનો ભાવ થશે ₹75. હવે આપણને શું પૂછ્યું છે? અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલો થાય? તો અડધું ક્વિન્ટલ એટલે કે 1 ક્વિન્ટલ કે એટલે 100 કિલો થાય. તો અડધા ક્વિન્ટલ બરાબર 50 કિલો. તો હવે આપણે શું કરવાનું? 75 ગુણ્યા 50, એટલે કે આપણો જવાબ થશે ₹3,750. 75મો પ્રશ્ન જોઈએ. મુખડાની માયા લાગી રે પદ કોનું છે? તો મિત્રો આ પદ છે મીરાનું, એટલે આપણો જવાબ થશે સી, મીરા. 76મો પ્રશ્ન જોઈએ. કયા શબ્દનું લિંગ પરિવર્તન શક્ય નથી? તો મિત્રો અહીંયા આપણે શબ્દ જોઈને જ ગમ પડી જાય. તો અહીંયા ધારો કે નાગ છે, તો નાગનું લિંગ પરિવર્તન કરીએ તો નાગિન થાય. પુત્રનું પુત્રી થાય. ચોટલો હોય તો તેનું ચોટલી થાય. પગનું થઈ શકતું નથી, એટલે આપણો જવાબ થશે એ, પગ. 77મો પ્રશ્ન જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ આર્ટિકલ હી ડેડ બ્લેન્ક યર અગો. તો અહીંયા મિત્રો એ જવાબ આવશે. 78મો પ્રશ્ન જોઈએ. વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? તો મિત્રો કોઈ પણ વર્તુળ હોય એ 360 ડિગ્રીનું હોય છે, એટલે કે 360 100% કહેવાય. એનું અડધું કરીએ 50%, 180 થાય, અને એનું એ અડધું કરીએ એટલે કે 25%, એટલે કે 90. આપણને પૂછ્યું છે 25%, એટલે આપણો જવાબ થશે 90 ડિગ્રી, એટલે કે 90 અંશ. 79મો પ્રશ્ન. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. પંક્તિનો છંદ ઓળખાવો. તો મિત્રો અહીંયા ડી જવાબ આવશે, ઝૂલણા. 80મો પ્રશ્ન જોઈએ. અક્ષ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. અક્ષ એટલે મિત્રો આંખ, ચક્ષુ, તો અહીંયા મિત્રો સી જવાબ આવશે. 81મો પ્રશ્ન જોઈએ. સાચી સંધિ ઓળખી બતાવો. તો અહીંયા મિત્રો સાચી સંધિ વ્યોમ વત્તા ઈશ, એટલે કે વ્યોમેશ, એ સાચી સંધિ છે. 82મો પ્રશ્ન જોઈએ. ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919માં કઈ મોટી ઘટના બની હતી? તો મિત્રો 1919માં
જલિયાવાલા બાગનો હત્યાકાંડ બન્યો હતો, એટલે આપણો જવાબ થશે સી. 83મો પ્રશ્ન જોઈએ. પતિજ શબ્દનું શિષ્ટ રૂપ જણાવો. પતિજ શબ્દનું શિષ્ટ રૂપ થશે શ્રદ્ધા, એટલે આપણો જવાબ થશે ડી. 84મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે? તો મીઠું પકવવા માટે સાંભર સરોવરનો ઉપયોગ થાય છે, એટલે આપણો જવાબ થશે એ સાંભર સરોવર. 85મો પ્રશ્ન જોઈએ. નિશ્ચિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. નિશ્ચિત શબ્દનો વિરુદ્ધાર્થી એટલે કે વિરોધી શબ્દ વિભાવરી થશે. 86મો પ્રશ્ન. 12ના અવયવોની સંખ્યા એટલે કે 12ને આપણે કઈ કઈ સંખ્યાઓ વડે ભાગી શકીએ તેવા તેના કુલ 1, 2, 3, 4, 6 અને 12 એમ ટોટલ 6 થશે, એટલે કે આપણો જવાબ થશે બી 6. 87મો પ્રશ્ન જોઈએ. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો? તો ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વતંત્ર સંગ્રામ 1857માં થયો હતો, એટલે આપણો જવાબ થશે બી. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? મિત્રો આ સંખ્યા એકદમ ઈઝી છે, તમને જોઈને જ આવડી જશે, એટલે કે અહીંયા એ જવાબ આવે છે 999.99. હવે મિત્રો 89મો પ્રશ્ન એકદમ ઈઝી છે, આ હું તમને કરીને બતાવું છું. x + y નો હોલ સ્ક્વેર માઇનસ x - y નો હોલ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. તો x + y ના હોલ સ્ક્વેરનું સૂત્ર છે x² વત્તા y² વત્તા 2xy બરાબર છે મિત્રો. હવે શું છે? માઇનસ. આ માઇનસ કૌંસમાં x - y ના હોલ સ્ક્વેરનું સૂત્ર, તો અહીંયા x² + y² માઇનસ 2xy થશે. હવે મિત્રો અહીંયા ધ્યાનથી જોજો. હવે આ અહીંયા માઇનસ છે, આ કૌંસને આપણે દૂર કરીશું, એટલે આ માઇનસ છે આની જોડે ગુણાશે, એટલે આ -x² થઈ જશે. પછી આ માઇનસ છે પ્લસ જોડે ગુણાશે, એટલે આ -y² થઈ જશે, અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે +2xy થઈ જશે. તો અહીંયા હું આ કૌંસ જુદો પાડીને લખું છું. -x² -y² +2xy. હવે મિત્રો અહીંયા જુઓ, પહેલું સ્ટેપ જુઓ અને છેલ્લું સ્ટેપ જુઓ. તો પહેલા સ્ટેપમાં x² છે કેવા છે? પ્લસ છે, અને છેલ્લા સ્ટેપની અંદર જુઓ -x² છે, એટલે કે માઇનસ અને પ્લસ ઉડી જશે. બીજું સ્ટેપ જુઓ +y² છે, અહીંયા -y² છે, એટલે કે આ બંને ઉડી જશે. અને ત્રીજું સ્ટેપ જુઓ બંને પ્લસ પ્લસ છે, એટલે બંનેનો સરવાળો થશે. 2xy વત્તા 2xy બરાબર 4xy, એટલે આપણો જવાબ થશે બી 4xy. 90મો પ્રશ્ન જોઈએ. ધીઝ રોડ લીડ્સ બ્લેન્ક અહેમદાબાદ. તો અહીંયા જવાબ આવશે ડી 2. ધીઝ રોડ લીડ્સ ટુ અહેમદાબાદ. 91મો પ્રશ્ન જોઈએ. 2 જૂન 2014ના રોજ તેલંગાણા કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું? તો અહીંયા જવાબ આવશે ડી આંધ્રપ્રદેશ. તો તે તેલંગાણા જુદું પડ્યું હતું. હવે 92મો પ્રશ્ન જોઈએ. એ પણ એકદમ ઈઝી છે. 0.6ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા હું તમને કરીને બતાવું. 0.6 હોય તેને આપણે કઈ રીતે લખી શકીએ? બીજી રીતે તો કે 6/10 લખી શકીએ. હવે આની આપણને વ્યસ્ત કરી છે, એટલે કે આની ઉલટી કરી દેવાની, એટલે કે અહીંયા થશે 10/6. તો આપણો જવાબ થશે 10/6, એટલે કે ડી. 93મો પ્રશ્ન જોઈએ. ધ વિરાટ ઇઝ બ્લેન્ક એરક્રાફ્ટ કરિયર. તો અહીંયા મિત્રો સી જવાબ આવશે એન.
94મો પ્રશ્ન જોઈએ, એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? તો મિત્રો એલ્યુમિનિયમ છે એ બોક્સાઇટ ધાતુમાંથી મેળવવામાં આવે છે. તો અહીંયા સી જવાબ આવશે. 95મો પ્રશ્ન જોઈએ, ધ્રુતિ એટલે શું? ધ્રુતિ એટલે સી જવાબ આવશે ધીરજ. 96 પ્રશ્ન જોઈએ, કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે? તો મિત્રો ઘુડખર છે એ ફક્ત કચ્છના રણમાં જ જોવા મળે છે, એટલે આપણો જવાબ થશે ડી. 97મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં જ જયપુરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રિવેદી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટ્સમેન કોણ છે? તો મિત્રો અહીંયા તાજેતરમાં એટલે કે આ 2017નો પ્રશ્ન છે. મિત્રો આ પ્રશ્ન પૂછાવાની શક્યતા બહુ જ ઓછી હોય છે. અહીંયા સી જવાબ આવશે સમિત ગોહેલ. 98મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો અહીંયા મિત્રો સી જવાબ આવશે. આ પણ 2017નો છે કરંટ અફેર્સનો. 99મો પ્રશ્ન જોઈએ, ચીડના રસમાંથી શું બને છે? તો મિત્રો ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે, જે આપણે 11-12 ધોરણ સાયન્સની અંદર ભણેલા છીએ. અને છેલ્લો પ્રશ્ન 100મો, કોનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે? તો મિત્રો અહીંયા જવાબ હશે એ ડોક્ટર રાધાકૃષ્ણન. તો મિત્રો અહીંયા આપણે 100 પ્રશ્નો ક્લિયર કરી દીધા છે અને બીજા પણ હજુ પેપરો કરવાના છીએ. તો તેના માટે તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.